નમસ્કાર મિત્રો, નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરવાના કે આપણે જે શાકભાજીની અંદર જે રોપ હોય છે એ કઈ રીતના કરવો, અને જે આપણે જમીન ઉપર જે રોપ કરીએ એ રીતના કરવો કે આપણે જે એની સ્પેશિયલ ટ્રે આવે છે જે રોપની અંદર, જે તમે આ ફોટો જોઈ શકો છો કે આવી ટ્રે આવે છે એમાં કરવો। તો આપણે ખાસ કરી અને જણાવવાનું કે જે ટ્રેની અંદર રોપ કરે તો એમાં તમારે જે રોપ છે એ ઉગવામાં સારો અને વૃદ્ધિ જલ્દી કરે। એનું કારણ એક જ છે કે હું તમને જે ટ્રે છે એટલે બતાવી દઉં રૂબરૂ કે કઈ રીતના આપણો ફાયદો થાય। એની અંદર આવી ટ્રે આવે છે જેની અંદર આપણે આ ખાના છે એવા અમુકની અંદર 100 આવે, અમુકની અંદર 120 આવે, પણ આપણે આ 120 વાળી છે જે ટ્રે। અને આનાથી શું ફાયદો થાય તો કે જે આપણે અહીંયા જે ઝાડવું હોય, જે ગમે રોપ છે એ રોપ કરે એની જે પાળું છે એ આની અંદર ને અંદર રહે, અને પછી તમે ડાયરેક્ટ આમાં ઉપાડો એટલે આખું ઉપડી જાય। જે તમે આ ફોટો જોઈ શકો છો કે આ રીતના જે અમે રીંગણીનો રોપ કર્યો તો તમને બતાવીએ કે આ રીતના છે એ છોટું ઉપડી જાય। તો પછી આમાં ફાયદો એ થાય કે ડાયરેક્ટ તમે વાવો એટલે જે પાળું હોય છે જે મૂળિયાત પરત પાળું છે વધવાનું, વિકાસનું કામ કરવા માંડે, અને જે છોટું આપણું છે રોપ એ ફેલ ના થાય। અને જમીનની અંદર આપણે જે વાવીએ છીએ તો ડાયરેક્ટ જમીનની અંદર વાવો અને તમે જે ઉપાડો તો છોટું એટલે એની પાળું અમુકની તૂટી જાય છે, મૂળિયા જે ઝીણા હોય તો આપણે ખબર ના પડે કે આપણે એમ જોઈએ 2-4 પાળું છે એટલે રોપ ઉજરી જાય, તો એમાં બીમારી વધારે આવે અને જે રોપ છે એ ઉજરવામાં કેવરાવે છે। પણ મારે આ મતે, અને જો સારું રિઝલ્ટ આપણે જે કોઈ શાકભાજીમાં કમાવાનું હોય તો આપણે આ જે ટ્રેમાં આવે છે એમાં રોપ વેચાતો તમે લ્યો તોય હાલશે, કે નર્સરીની અંદર ટ્રેમાં જ બનાવે એ રોપ લ્યો તોય હાલે, અને કદાચ તમે ઘરે બનાવો તો ટ્રે કોઈ મોંઘી તો આવતી નથી। જે તમને 15 થી 20 રૂપિયામાં આખું જે ટ્રે આવે છે જે 120ની એ આવે છે, અને કદાચ જથ્થાબંધ લ્યો તો એમાં તમને સસ્તી પડી જાય, ગમે એ જગ્યાએ મળી જશે। તો આપણે આમાં કઈ રીતના વાવવું એનો વિડીયો છે, એટલે વિડીયો આખો જોજો, અને ચેનલમાં નવા હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો કે જેથી આવા આપણા વિડીયો હોય તમને પાસે સૌથી પહેલા પહોંચે। તો મિત્રો આગળ વાત કરીએ તો આપણે જે છે કે જે આ રોપ કરવાનો, તો આની અંદર સૌથી પહેલા તમારે જે આપણે ગાયનું, અમે ઓર્ગેનિક આપણી ચેનલ છે એટલે ઓર્ગેનિક ખેતી કરીએ એટલે પહેલા ભરામણ ગાયની જ કરીશ કે ગાયનું ખાતર હોય છાણ એ, અથવા ભેંસનું, એટલે જે છાણ છે એ આપણે ચાયણીથી ચારી અને ઝીણું હોય એ ભૂકો એ, અને આપણે જે નારિયેળના છોતરા હોય છે જે મશીનમાં કટિંગ કરીને જે આવે એ મળી જાય તો એ પણ આમાં હાલે। અને એની સાથે થોડો ઘણો ચૂનો અને રેતી કે આ આખા ખાના ભરી દેવાના અને વચ્ચે બી નાખી દેવાનું। જે પહેલા તમે સમજી લ્યો ખાતર નાખ્યું, પછી થોડોક ચૂનો, અને પછી પાછું બી નાખી અને રેતીથી ભરી દેવાનું, અને માથે એવું હોય તો આપણે કોઈ છાણિયું ખાતર પાછું આછું નાખવું હોય તો એ રીતના રાખી દેવાનું, જેથી પાળિયા આમાં જ રહે અને આસાનીથી નીકળી જાય, અને આમાં કોઈ જાતનું ખર્ચે નથી, અને આપણે આ ઘરે જ બનાવી શકાય। ઘરે બનાવો તો તમને આ લગભગ સમજી લ્યો ને તો રૂપિયે પડ્યો, અને બહાર તમે લેવા જાઓ તો તમને 2-2.5 રૂપિયે રોપ મળે છે। પછી ટ્રાન્સપોર્ટ અલગ કદાચ નર્સરીના હોય તો એ અલગ ભાવ લેતા હશે, પણ આમાં તમારે વધીને રૂપિયે તમને ઘર બેઠા છોટું પડી જાય છે બનાવવાનું, અને આમાં સારું રિઝલ્ટ આવે। તો ખાસ એના માટે જ વિડીયો હતો કે તમારે જે આપણે જમીન ઉપર રોપ હોય એના કરતાં આમાં રોપનું સારું પરિણામ આવે, કેમ કે ઘણા ખેડૂત મિત્રો અત્યારે બકાલાની સિઝન છે જે આપણે તો કદાચ વાવતા હોય, તો ખાસ એના માટે જ વિડીયો હતો કે આ રીતના રોપ લેવો અથવા બનાવવો। તો ખાસ એના માટે વિડીયો હતો, ને વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલમાં ન હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો। ધન્યવાદ, જય ગૌ માતા।